નમસ્કાર મિત્રો, આજે જે આપણે શીખવાના છીએ WH ક્વેશ્ચન છે. WH વર્ડથી કયા પ્રશ્ન કયા નિયમથી બને છે અને દરેક આપણે ધ્યાન રાખવાનું છે. WH એટલે આપણે ધ્યાન રાખીશું કે WH એટલે શું થાય. WH એટલે who, what, when, where, whose, why. હવે h ની વારી આવી, whom પણ આવે બરોબર, પછી h ની વારી આવે એટલે how many, how much. આ જે WH ક્વેશ્ચન છે એ અહીંયા રહી ગયું છે which. આ જે WH ક્વેશ્ચન છે આ W વાળા છે, આ પછી અહીંયાથી H વાળા ચાલુ થાય છે. આપણે દરેકના નિયમો જોઈશું અને ઈઝીલી ટ્રાન્સફોર્મેશન કરી શકીશું અને ક્યારે પણ ખોટું નહીં પડે, અહીંયાથી ગેરંટી આપું છું. ખાલી અહીંયા એટલું બધું ધ્યાન રાખવાનું છે કઈ જગ્યાએ કયો નિયમ ઇમ્પ્લિમેન્ટ થાય છે, રાઈટ. તો આપણે વધારે સમય નથી બગાડતા, આ WH ક્વેશ્ચનના પરફેક્ટ નિયમ છે, એના તરફ આગળ વધીએ. તો આપણે સૌપ્રથમ આપણે જે પહેલા નંબર ઉપર લઈએ છીએ મિત્રો એ છે who એટલે કોણ થાય, અને આપણે દેશી ભાષામાં વાત કરીએ તો વ્યક્તિ માટે વપરાય, વ્યક્તિ માટે. હવે વાક્ય આપેલું છે એના પરથી પ્રશ્ન વાક્ય બનાવવાનું પૂછાય છે, વારે ઘડી આપણે ખોટું પડતું હોય છે. એનું કારણ એ કે લેક ઓફ નોલેજ, આપણો જે અભાવ છે એના નિયમનો. અહીંયા વાક્ય લખ્યું હોય who નું વાક્ય રચના શું હોય, who પછી વર્બ આવે પછી અધર વર્ડ, આટલું જ યાદ રાખવાનું. અધર વર્ડ પછી એન્ડ ઓફ સેન્ટેન્સ માં ક્વેશ્ચન માર્ક. કીપ ઇન ધ માઇન્ડ, પાસ્ટ ટેન્સ હોય ફ્યુચર ટેન્સ હોય ગમે તે હોય, નામની જગ્યાએ who મૂકી દેવાનું. અહીંયા દેશી ભાષામાં નિયમ લખી દઉં, વ્યક્તિના નામની જગ્યાએ who લખીને પ્રશ્ન વાક્ય બને છે. જોઈએ આ નિયમ લાગુ પડે છે. દેશી ભાષામાં ક્રિયાપદ પહેલાના શબ્દોને કાઢવા. ખાસ આ જે નિયમો છે એ નાના ધોરણના છોકરાઓ માટે છે, 5મા 6ઠા 7મા અને 8મા ધોરણના વિદ્યાર્થીઓ માટે બનાવી રહ્યો છું, એટલે વધારે ડીપલીમાં નહીં રહીશ, એટલે ખાસ ધ્યાન આપજો. તો અહીંયા વાક્ય લખીએ છીએ કે રામ પ્લેઝ હોકી. હવે આ વાક્ય છે ને આપણે એને કૌંસમાં who આપેલું છે, પ્રશ્ન વાક્ય બનાવવું છે, એકદમ સહેલું છે. મેં તમને અહીંયા નિયમો લખ્યું, વ્યક્તિનું નામ કાઢી નાખો, ક્રિયાપદ પહેલાનો શબ્દ કાઢી નાખો, આ શબ્દને કાઢી નાખો, એની જગ્યાએ શું લખ્યું who, પાછળનું પૂછડું એવું ને એવું, પ્લેઝ હોકી અને પ્રશ્ન ચિહ્ન. કોઈ પણ વાક્ય પૂછાય આ રીતે આગળના શબ્દો કાઢીને who જોડીને વાક્ય બનાવો તો એ WH ક્વેશ્ચન તમારો પરફેક્ટ રાઈટ પડશે. એના પછી નેક્સ્ટ આવે છે મિત્રો, એ છે what. what એટલે શું થાય, માહિતી અને વસ્તુ માટે વપરાય. માહિતી દર્શક અને વસ્તુ દર્શક શબ્દને કાઢીએ એટલે what થી પ્રશ્ન બને. પણ મિત્રો અહીંયા ખાસ એક ધ્યાન રાખવાનું છે, બે નિયમોનું ખાસ પરફેક્શન ચાલવાનું છે. આપણે આની સાથે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ રમવાના છીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એક યાદ રાખવાનું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે એને આપણે ગુજરાતીમાં કહેવાય સાદો વર્તમાન કાળ. આ સાદા વર્તમાન કાળના બે નિયમો યાદ રાખવાના. જો ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો આપણે ડુ અને વર્બ 1 કરવાનું. વર્બ 1 એટલે મૂળ રૂપ. દાખલા તરીકે પ્લે આપેલું હોય તો તમારે ડુ અને પ્લે લખવાનું. નિયમ નંબર 2, ક્રિયાપદનું બહુવચન રૂપ હોય એટલે s અથવા es વાળું હોય તો તમારે લખવાનું થાય does
અને વર્બ 1. ધ્યાન આપજો, ક્રિયાપદનું બહુવચન SES વાળું does અને વર્બ 1 આવે. હવે એનો એક્ઝામ્પલ લઈએ, દાખલા કે plays લખેલું હોય તો તમારે અહીંયા does લખવાનું અને plays ની જગ્યાએ શું આવશે? play આવશે. અન્ડરસ્ટેન્ડ? ખબર પડે તો હાથ ઊંચો કરો. તો does plays તો does અને play આવશે. અને ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો do અને વર્બ 1 આવશે. હવે what ની વાક્ય રચના આપણે સાદા વર્તમાન કાળમાં લખીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. તો what આવે, પછી શું આવશે? do હોય તો do, does હોય તો does અને did હોય તો ભાઈ did. did ની વાક્ય રચના હમણાં કહી દઉં છું. પછી સબ્જેક્ટ આવશે, પછી વર્બ 1 અને અન્ય શબ્દ, અધર વર્ડ જેને આપણે ગુજરાતીમાં હોય ઇંગ્લિશમાં. આ what ની વાક્ય આના આપણે ઝેડવાનું. હવે અહીંયા એક વાક્ય લખેલું હોય છે, જોઈએ આ કે રામ sings a song. હવે અહીંયા કાઉસમાં what વડે વાક્ય બનાવવાનું કે છે. તો આપણું પહેલી નજર કઈ બાબતમાં રહેશે? પહેલી નજર આપણે ક્રિયાપદ જોવાનું, બહુવચનમાં છે, એકવચનમાં છે કે ભૂતકાળમાં છે. જો બહુવચનમાં હોય તો તમને એ નિયમ ખબર છે કે does વર્બ 1 આવે. તો પહેલું તો કાઉસનો શબ્દ what નો what મૂકી દો. મૂક્યો? યસ. હવે અહીંયા બહુવચન છે તો સાહેબે કીધું હતું કે does મૂકવાનું. પહેલો શબ્દ રામ, એના પછીનો શબ્દ sings નું શું થાય? sing. અને માહિતી દર્શક શબ્દ ક્યાં કઈ જાય? પ્રશ્ન છે. કઈ ભારે નથી, એકદમ સહેલું છે. બીજું લખીએ, they play cricket daily. હવે આને what વડે બનાવવું છે મારે, તો શું થશે? what નું what લખવાનું, ક્રિયાપદ પર નજર નાખો, મૂળ રૂપ છે તો શું આવશે? do, they play, માહિતી દર્શક શબ્દ આવશે નહીં, ડેલી નું ડેલી અને ક્વેશ્ચન. હવે વાત કરતો તો ભૂતકાળની સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શું આવે? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં મિત્રો સાદો ભૂતકાળ કહેવાય. આ જે સાદો ભૂતકાળ કહેવાય એમાં તમને ખબર છે વર્બ 2 હોય તો did પ્લસ વર્બ 1 આવે. વર્બ 1 એટલે ભાઈ મૂળ રૂપ જેવું હતું એવું ને એવું, દેશી ભાષામાં. હવે અહીંયા લખું કે રામ sang a song. હવે sang a song લખ્યું છે બેટા, what વડે પ્રશ્ન વાક્ય મારે બનાવવું છે. તો what નું what, did ભૂતકાળ છે એટલે did આવ્યું, યસ, અને ચોરસ કરજો એટલે વધારે દેખાય. did આવ્યું. હવે રામ નું રામ, sang નું મૂળ રૂપ શું થાય? sing. પ્રશ્ન ચિહ્ન. આ રીતે what વડે આપણે વાક્યો બનાવી શકીએ છીએ, who વડે બનાવી શકીએ છીએ. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે what પછી મારે સાથે લેવા છે, એક સાથે બે તીર મારું છું, ધ્યાન આપજો. અને આ ત્રણે ત્રણ તીર સાથે લાગશે. બીજો શબ્દ છે when. મિત્રો તમને ને મને બધાને ખબર છે when એટલે ક્યારે, સમય માટે વપરાય. અને બીજો છે where, જેને કહેવાય ક્યાં, એટલે શાના માટે વપરાય? સ્થળ માટે. જો where વડે પ્રશ્ન પૂછીએ તો સ્થળ દર્શક શબ્દને કાઢવાનો, જો when વડે પ્રશ્ન પૂછીએ તો સમય દર્શક શબ્દને કાઢવાનો. બાકી બધું એવું ને એવું. એક આથી બે જુઓ, આપણે એની વાક્ય રચના લખીએ when, where. બધાને ખબર તો છે when વડે આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ તો સમય દર્શક શબ્દ કાઢવાનો, અને where વડે બન્યા તો સ્થળ દર્શક. એ બંને પછી do, does અને did આવે. પછી સબ્જેક્ટ એટલે કે નામ, પછી વર્બ 1 અને અન્ય શબ્દો, પ્રશ્ન ચિહ્ન. ક્યાંથી બે જુઓ, એટલે what એડ કરી દઈએ તો બહુ વધુ ના આવે. હવે આપણે આમાં વાક્ય બનાવીએ, એક સાથે બે વાક્ય જુઓ. રામ plays hockey in the school every morning. જો મિત્રો
આ વાક્યની અંદર બધું છે. રામ પણ છે, વસ્તુદર્શક માહિતી શબ્દ હોકી પણ છે, ઇન ધ સ્કૂલ સ્થળદર્શક શબ્દ પણ, એવરી મોર્નિંગ સમયદર્શક શબ્દ પણ છે. હવે મિત્રો આપણે પહેલું વાક્ય બનાવીએ સનુભાઈ વેન નું. તો વેન લખવાનું. વેન લખ્યા પછી ડુ ડઝ ડીડ, તો અહીંયા ક્રિયાપદનું બહુવચન છે એટલે ડુ ડઝ આવશે. રામનું રામ, પ્લે નું શું થશે? પ્લે, પ્લેઝ નું પ્લે, હોકી નું હોકી. હવે ઊભું રહેવાનું. સ્થળદર્શક સમયદર્શક શબ્દો આયા એટલે ઊભું રહેવાનું. આમાં વેન સમયદર્શક શબ્દ છે, સમયદર્શક શબ્દ નહીં લખવાનો. ઇન ધ સ્કૂલ, આ યાદ રાખવાનું. ઇન ધ સ્કૂલ. હવે આપણે લઈએ છીએ વેર. તો વેર વડે પ્રશ્ન વાક્ય જ્યારે બનાવીશું મિત્રો ત્યારે સ્થળદર્શક શબ્દ નહીં હોય. કીપ ઇન ધ માઇન્ડ. વેર ડઝ રામ પ્લે હોકી. સ્થળદર્શક શબ્દ નહીં હોય, સમયદર્શક શબ્દ આવશે. એવરી મોર્નિંગ. તો આ રીતે એક વાક્યની અંદર બે પ્રશ્ન વાક્ય બની જાય. વેન અને વેર વડે. સ્થળદર્શક શબ્દને ગાડો વેનમાં, સમયદર્શક શબ્દને ગાડો વેનમાં અને સ્થળદર્શક શબ્દ ગાડો વેરમાં. હવે મિત્રો થોડાક આગળ વધીએ. ખાસ એ ધ્યાન આપવાનું છે કે એક સાથે ચાર પ્રશ્નો આવશે. હવે જય, મેડ, ટી, in the house at 7 o'clock. હવે મિત્રો જુઓ, પહેલું વાક્ય હું થી બનાવીએ, જઈને કાઢીશું. who made tea, પાછળનું પૂછડું એવું ને એવું. in the house at 7 o'clock, પ્રશ્ન ચિહ્ન. બીજું વાક્ય બનાવીએ વોટ વડે. હવે મિત્રો વોટ વેર વેન થી વાક્ય બને તો પહેલો બીજો શબ્દ જો પણ ડુ ડઝ ડીડ છે તો અહીંયા ભૂતકાળ છે, મેડ એટલે ડીડ આવશે. વોટ ડીડ લખી દીધું. જય પહેલો શબ્દ. મેક નું મેડ નું મૂળ રૂપ મેક. હવે માહિતી દર્શક શબ્દ નહીં આવે. ઇન ધ હાઉસ at 7 o'clock. સેકન્ડ નંબર વેન થી. વેન, ડીડ, જય, મેક, ટી. હવે વેન વડે પ્રશ્ન વાક્ય છે એટલે સ્થળદર્શક શબ્દ આવશે, સમયદર્શક શબ્દ નહીં આવે. તો ઇન ધ હાઉસ. ઇન ધ હાઉસ ક્વેશ્ચન માર્ક. હવે વેર વડે. વેર, ડીડ, જય, મેક, ટી, એટ 7 o'clock ક્વેશ્ચન માર્ક. વેઇટ કરજો.